ખાસ બધાના બ્લોગ ઉતરે છે ભાઈ, કદાચ ક્લિપ તમને મળે છે મારી નહીં, રાણીબેનની ચેનલ. શું નામ છે ચેનલનું? લીધા વગર માણસ 1 કલાક કઈ રીતના બોલી શકે? હમ છે બરાબર છે. જે ચાલુ છે લગભગ લગભગ અમારા હાથમાં માઇકી પહેલી વાર આવી. બાઈક હાથમાં ને મારે તો બીજી વાર આવે હું હે ને ધક થાય તા એટલે હે ને એમાં મણી વધારે ધક થતું હતું. શાંતિબેન ને ઓછું થતું કે એની જાજા ઓરણનો હે અનુભવ મણી હાર પડે ઘરના મામું જ બોલેલો બહારના કોઈ આપણે ઘરમાં તો શાંતિબેન જી બોલીએ, આપણે તુકારે બોલીએ કે કોઈ આપણે નથી બોલાઈ જાય કે આ અહીંયા આપણે હસતા જાય એટલે હસકાય ને એટલી બોલાય છે. એવું છે. નાસ્તો કર્યો ને અમે બધા સીએમ સાહેબની મળવા આવ્યા. અહીંયા આવ્યા હતા. આજ ગાંધી જયંતિ છે લગભગ માણસને બધાની ખબર જ હોય. ન ખબર હોય તો હું કહેતા એટલે સીએમ સાહેબ અમારા પોરબંદરમાં મુલાકાત લેવા આવ્યા હતા. અટાણ બધી મીટિંગ કરે ને હવે હમણાં એરપોર્ટમાં આવ્યું ને અમે પણ મળેલી. અમે પહેલી વાર મળીએ સાથે તમ મળ્યા કોઈ દી ના રે કોઈથી નહીં, કોઈથી મળ્યા હતા નહીં. આ તો આપણી આ બધાયના સપોર્ટ ને બધાય સપોર્ટ હતો એટલે આ પીગા ને મેન તા હે ને મને પહેલા તો હું શાંતિબેન ને ન્યાની ગાડી જોઈ કે જયેશભાઈ ને માનનીય સીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને મળવાનો સમય આપ્યો, અમારી સાથે વાર્તાલાપ કરી. અને એવું જરાય ન લાગ્યું કે આપણે કોઈ રાજ્યના સીએમ અને આવડા હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા. એવું લાગ્યું કે આપણે ફેમિલી સાથે બેસીને ચર્ચા કરતા હોય કે કોઈ પણ આપણા ઘરનો પ્રશ્ન હોય એવી કોઈ આપણે ચર્ચા કરતા હોય તો એવો માહોલ લાગ્યો. અને અમારા માટે સ્પેશિયલ મોમેન્ટો લઈને આવ્યા, અમને ગિફ્ટ આપી, તે બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને આજનો દિવસ 2 ઓક્ટોબર 2024 અમારે જિંદગીભર માટે એક યાદગીરી રહી જશે. અને જ્યારે પણ અમે આ પળને વાગોળશું ભવિષ્યમાં તો ત્યારે એમ થશે કે નહીં આ મોમેન્ટ પણ અમે જીવી છે. તો એ યાદગાર જિંદગીભરની એક પળ છે તે મારા માટે સર છોડીને ગયા છે, તે બદલ ખૂબ ખૂબ આભાર. બીજી વાર ભેગા છે. એકવાર લગ્ન પ્રસંગમાં થયા હતા ને ફોટો પણ પાડ્યો હતો. તમને ક્યાંક નહીં હતો મળી યાદ છે. હવે સીએમ સાહેબ ને મળ્યા, સીએમ સાહેબ ભૈયા ગયા અને ભારતીબેન ને રામદેવભાઈ ને મળેલી મજા આવી. હાવ શાંત સ્વભાવ થાય. લોક તો કાયમ જોતા હોય, કાયમ આંખોમાં એક જોતા જ હોય. આ હે ને રાણી બહુ ઝડપ બાકી સીએમ સાહેબ દેખો ને તાર નામ ની કોઈ એવું ના બોલવા મળે રાજવી. હા ઈ તો પતિવ્રતા તો અમે કહેતા હતા કે અમાર બિન હોય ને હોય ને આગળ પછી તાર રોગ નામ ને બધા ભૂલવા માંડી ગયું. ઈ અમારે હે ને કદર કરતા હતા એટલે પહેલા એનું નામ કદર કરી તમે તો હોય જ બધે મુખ્યમંત્રી સાહેબને આપણી પાસે બધાને ગ્રુપ છે, બહુ જલ્દી બધાને આપણે મીટઅપ કરશું, બહુ જલ્દી બધાને મળશું. આજે આપણે રાણી નંબર આશ્વાસન ખોટી વાતો કરો. તમે મારે લોક બનાવો એ તમને મારા સામે તો ભાઈ રામ પોરબંદર અમને મળવા આવ્યા હતા. અને અમારી માટે ખુશીની વાત એ છે કે અમારા ભાગમાં જાજુ આવ્યું નથી બોલવાનું. રાણીબેને સંભાળી લીધું હતું. વધુ બેટું અમારે સીએમ સાહેબે ભાઈ રામદેવભાઈ બોલવાનો બરાબર. બાકી અમારે અમીર
ખાસ બધાના બ્લોગ ઉતરે છે ભાઈ, કદાચ ક્લિપ તમને મળે ન મળે, પણ ગુજુભાઈની જે રજૂઆત હતી ને ભાઈ નેક્સ્ટ લેવલ ને આપણે એકવાર ઈ પૂછ્યું ભાઈ તમે સીએમ સાહેબ ને હું રજૂઆત જો સીએમ તમે બધા બહાર કરતા વાત કરી સીએમ સાહેબ પર્સનલ વાત કરી મેં કહ્યું જરાક અમારા વાંઢા બાબતનું જરાક જોજો અને બળામાં તમે ખાસ ધ્યાન દીજો અમારા જે વાંઢા છે ને એના માટે યોજનાનું કામ એને બધા યોજના એટલે બધાનો ખટારો ભરવાનો હોય ને બહાર લઈ જવાનો. એક નવી યોજના લેવો હોય કે જો કે 22 વર્ષના હે ને એનું કાયદેસર ગોઠવાઈ જાય પણ જે થી ઉપરના હે ને એનું થોડુંક વીમાવાળું હે પણ ટેન્ડર મૂક્યું અમે ધીરે ધીરે એટલે ટેન્ડર પાસ થાય તાર થાય ઈ કહેવાનું હે. અમે યોજના ઉપર લેવી ઉપર થોડી વાર લાગી પણ 22 વર્ષના એનો કાયદેસર ગોઠવાઈ જાય એટલે 22 વર્ષના ઉપરના હોય એને જરાક વીમાવાળું પણ અંદરના હોય જરાક વહેલા રાખજો સાડા 21. યાદ ને બાકી અંદર જ છે તાતણી ક્યું છે? હા એ પોતાનો સમાવેશ પેલા કરે ને. સોરી ના ના મારે તો લાગવા હોય હા ઉતારતા હોય ને એટલે હાલે શરૂઆત થઈ તમારી સીએમ સાહેબ તમે બધા એવડા મહેનત નહીં કરો થોડી થોડી તમારા વાત થઈ સીએમ સાહેબ પર્સનલ થઈ meeting. સીએમ સાહેબ ઘડી વાર મૂકી દો તમે બધા મહેનત નહીં કરો ઘડી વાર મારા હારું. આપણે મહેનત કરી હોત. તું સીએમ સર ની એક ઓલું બોલે દે છે બોલવાનું છે ના ના ઈ નહીં આ સ્પેશિયલી બનાવીને બોલે છે કરતા હોય છે તો ક્યારેક તમે જ્યારે સરકારનું કે બીજું હોય ત્યારે એને પણ ટેગ કરજો. ઇન્ફો પોરબંદર જીઓ તાત્કાલિક તો નહીં મેળવવાની જૂના બોલે છે બોલે એમની વિશે. અહીં તો આગળ ઘડી જતો હોય. એવી મજા આવે અનિલ તમણી બેન બરાબર. હા એ તો મને ખબર હે ભાઈ. બાકી તમારું કામ હાલે તમારા વિડીયો તો કાયમ ના જોઈએ. ઇન્સ્ટામાં અમે તમારા ફ્રેન્ડ છે અને યુટ્યુબમાં પણ છે. હકીકતમાં બહુ મજા આવે વિડીયો જોવાની. એમાં કોમેડી છે ને વિડીયો મસ્તી ના હોય ને એટલે મેન તો વાંઢાવાનું જ છે. હાલવા દો હા, અમારું હાલવા દ્યો ને કાં અમે અમારા વિડીયો બનાવો અમારે ઉતારવું હોય અરે 50 રૂપિયા આપીએ 50 રૂપિયા આપીએ વિશ્વાસ ના આવતો હોય તો કઈ નથી કરવું જા વિડીયોમાંથી રૂપિયો કમાવવાની કોશિશ કરે और से देखो इस चेहरे हाँ, तो आप नहीं करते आप नहीं करते હું એટલે મેં મોનેટાઇઝ જ નથી કરાવી એ હજુ મોનેટાઇઝ નથી જયેશભાઈ કઈ ખબર છે તમને વાંધો નહીં મળી આમ આપણે કોઈને ઓલી નહીં તો બીજું બધું ગયું એટલે સીએમ સાહેબ વાંઢાવનું કઈ આવે તો એકવાર હમણાં જાણ કરજો ના ના મેં કહી દીધું તો તમે પાછો બ્લોગ જોવા લીજો એટલે ઉપાધિ જેવું કઈ નથી આપણે પોરબંદરમાં હે ને પોરબંદરમાં ખાસ ધ્યાન દે એમ સાહેબ પાછી મીટિંગ રાખીએ એટલે મને કદાચ કોન્ટેક્ટ કરીએ આ તારતા વાંઢું નહીં રહેવું પડે એમને વાઈફાઈ રે આવવાનું થાય અને સીએમ સાહેબ વયા ગયા પછી અનિલ ને જયેશભાઈ ભેગા થયા બારોબાર ઉતા તડકાના તો હેકાતા હતા તે શાંતિબેન કહે કે જયેશભાઈ ની કે જયેશ આવે તો એ કે આવીએ તો પછી શાંતિબેનની વાત કરી પછી મેં વાત કરી કે અનિલને હે પછી આવે કે બધાય જો આમ સામે બ્લોગિંગ નું હાલે અટાણે તા એટલે હા એ તમારો વારો આવ્યો પણ અનિલ ની એવું બ્લોગિંગ કરવાનું હોય જો જયેશભાઈ કરે ને તો તારે કરવાનું હોય અમારે હું તો હાસુ કામ તો હું તડકાનો થાકે ગયો તો તમારી વાટ જોઈને એટલે હું તો થાકે ગયો અમે આવ્યા કંસારમાં જમવા આ અમીરભાઈ ને બેઠા જો કેમ છે જય ભૂખ બહુ લાગે ને આથી જો હે ને પહેલા તો ચા આવે ગઈ ચા પીવા માંડો ને બધા હે ને ખાવા માંડો ભાઈ લેવા આવ્યા એટલે ખાઈ લઈએ ને તો જરાક ભૂખી એવી લાગી ને ટાઈમ પણ એવો થયો એટલે કે વાત પૂછોમાં કઈ મણી તો હા ને એમાં બહુ ભૂખ લાગી કે અમે હવે નાસ્તો કર્યો તો સેન્ડવીચ પહેલાં પાણી પીધું પછી સેન્ડવીચ ખાધા પછી પાછું પાણી પીધું પછી પાછો ચા પીધો આપણી જો હા લઈએ ખાતા રાખવાનું કીધું ને હા એ તો બધાય કહે ને આપણા મુખ્યમંત્રી છે ને ગિફ્ટ લેવા ગઈ ને ત્યારે મને એ કીધું કે જરા ખાધા રાખી દે કે આ બોલવામાં મીડિયા નો આ તું કે ઘરતી જા એવું થયું તું તો તમે બધા વાવડ કાઢવા તો એક નહીં આવો મારા દવાખાને ખાટા હું રોકાવાનું થાય તો બધા એક એક રાત મારા પાસે રોકાજો દવાખાને મોબાઈલ નો કે કાઈ નો હું હા લે કે મને ભાઈ રાખી ને બધા દવાખાને લઈ ગયા રાત ભરી લે હું પાછી યાદ કરો મારા હાથમાં ફોન હોય તો દવાખાનામાં બાટલો સડતો હોય ને બ્લોગ બનાવે નડી પકડે ને આજે હું દવાખાનામાં હે કે બતાવી નહીં
ભગવાન એવો વારો નહીં આવવા દે. બોલવા ગયા હતા તો આપનો અનુભવ કેવો રહ્યો? હમણી તો હે ને આમંત્રણ આવ્યું એ જ અમારા માટે બહુ બહુ મોટી વાત કહેવાય. આવું તો આપણે સપનું ન હોય કારણ સપનામાં વિચાર્યું ન હોય કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આપણી મળવા આવી આપણી તો જે કારક જવાનું ઓલું થાય આ તો સામુથી ઇન્વિટેશન આવ્યું ઇન્વિટેશન આવ્યું ઈ આપણી બધાને સપોર્ટ થી કે હા. હમણી આજ ફૂલ આનંદ આવ્યો કે હમણી સીએમ સાહેબ નું નૂતરું આવ્યું હતું કે તમે આવજો ને અમે પુગાઈ ગાતા અમે મળ્યા અમને ફૂલ આનંદ આવ્યો હમણી ત્યાંથી ગિફ્ટ પણ આવ્યું તો હમણી શાંતિબેન કેવી મજા આવી. બહુ મજા આવી અને ઈ એકતા આપણા મુખ્યમંત્રી એકદમ સરળ સ્વભાવના આપણા હાવાય ઘરના સભ્ય કેવું હોય વડીલ આપણા ઘરના એવી રીતે એવી મજા આવી. હાવ સ્વભાવ શાંત તો કઈ લાંબી ટૂંકી કઈ વાત જ નહીં આપણી જે પૂછીએ ને એના બિસાડ જવાબ આપતા હતા ને ઈ પણ બોલતા હતા બધુંય અમારા હાંભા પ્રશ્ન કર્યા અમે કર્યા અમને બહુ જ ની મજા આવી ને આપણે જરાય બીક જ નહોતી લાગતી હું શાંતિબેન બેઠી હતી તો પેલા એવું થતું હતું ધક ધક થતું હતું પેલા કે નર્વસ થઈ જાય કી બોલ્યું પણ બોલાઈ ગયું ને મળાઈ ગયું. હા બહુ મજા આવી. કા એ ભાઈ ગીત ગાયું હતું કયું ગાયું હતું એવા રાણી બાપ પધાર્યા અમારે આંગણે. ઈ ને હાઈ રાઈ ગઈ રાગ તારા હું જોઈને મારો રાગ મરે ગયો. પણ તો માતાઈ છે માર મોવા ટેબલ નહીં ઠેકો છે બસ બીજા ઉતારે દે ડાલા તો ગળે ભાઈ બધા લોકોને જય માતાજી સૌને મારા જય શ્રી રામ. હું જ છું આપનો પ્રિય ધ ભગત અને ફરી વખત આ બધા લોકોનું પ્રિય કોને સ્વાગત કીધું છે. પ્રિય હું મારી જાતે કહું, હું મારી જાતે ગમે ગઈ હું છું આપનો પ્રિય ધ ભગત અને ફરી વખત આ બધા લોકોનું સ્વાગત છે. મારી નહીં રાણીબેનની ચેનલ. શું નામ છે ચેનલનું? એ યાર લઈ તમે AR Live. ભાઈ હા ચેનલ ની નામે નથી ખબર ના, મને ખબર હતી હું જસ્ટ કન્ફર્મ કરતો હતો. તો ભાઈ આતુરતાથી અમને જે રાહ જોઈને બેઠા હતા સીએમ સાહેબ પધાર્યા અમારા માટે બહુ ખુશીની વાત હતી બહુ મળ્યા હા અને ત્યાર પછી દુઃખની વાત ચાલુ થઈ કે રાણીબા અમારી રેસ્ટોરન્ટે પધાર્યા અને મારી બેન રેસ્ટોરન્ટે આવી 11-12 આઈસ્ક્રીમો ખાધ્યું બધાને ખવડાવ્યું આખા ગામને કીધું કે મારા ભાઈની જ રેસ્ટોરન્ટ છે હું એની જિંદગી બેન છે કે તમે તમારે ખાવી કે ને મણી સમજી જાય કે ભાઈ કે કોઈ રૂપિયાનું કેમ તો થોડું મારા હમ છે કે બરાબર છે જે ચાલુ છે લગભગ 3 કલાકથી આવ્યા હા અને અમે બસ એક જ પ્રયાસમાં છે કે કાર જાય. આખા જાય એટલે ભાઈ જો કાલે મારો બર્થડે હે આજ ખાજી તું મને ચાલે કર કેક નહીં દે ને કેક કપાઈ દે ખાઈ પીને 12 વાગે જાય માર કેક કપાઈ જાય સ્ટોરી રે જાય 12 વાગે બધે વિશ કરી દઈએ ને ખવાઈ જાય પછી હું ઘેર જાય તું ગમે એ કઈ માથા પસાડો તો તું પસાડી લે આ તે વાત ભાઈ બધા વિડીયોમાં બધું કેક ને બધું ભાઈ કેક હું મારા રૂપિયાનો લઈ આવવાનો છે હું તમને અત્યારથી કહી દઉં હા લે બરાબર છે આ તો હું બોલી જાઉં કારણ કે વળી પાસે પાછળથી વિડીયો નહીં બોલે વિડીયોમાં જ લેવાનું જ છે આપણે વિડીયો ઉતાર્યું રી ઉપાડી ન કરતા આપણે કેક હા. તો નહીં ઉતારી એવું કઈ ને તો સ્પેશિયલ મારા પૈસાની કેક છે મારા પૈસાની આઈસ્ક્રીમ હશે અમીરભાઈ તમે વયસમાં હે ને તમે મોટા હે અમાર બધા રાજુની જવાબદારી હું નથી. હા તો હું આ ગામમાં નથી જતો ભાઈ. હું ગામમાં રહું છું. બરાબર છે હા જવાબદારી ને એટલે તો ભાઈ તમારી કોઈ જોતા ખરી હા મારે ભાઈ બહાર ગામ રહેવું, ભાઈનો પરિચય અને છે. ખાસ મારો હારો છે ને એને કામ લઈ તો કે રાય તો ટેબલ લે ફોનમાં વાત કરવા ગયો તો અભદ્ર શબ્દ બોલવા ઠીક ઠીક. ટીક 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 બોલવા ગયો તો કામ બોલો અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા ગયો. હે એ અમીરભાઈ સમજાવો જરાક સમજાવો કે તમે હાવાય ન હોય પછી સમજવું જ ને કઈ કોઈ નથી મી બે આઈસ્ક્રીમ આખ્યું નથી ખાધું 10 નું ગ્રુપ કહો છે તમારા પાસે મી તો એ ભાઈ તમે બેઠા હતા ને આય બરકો ગોર એક મિનિટ આ તી ખાધી અલગ વસ્તુ છે મારા હમ કહીને કીધે ખોટું ન બોલ તો કેડી વધારે અને પેલા મી દીધો હું સંકટમાં આવે હોટલ આઈસ્ક્રીમ કદી આવી હતી અને મી પેલા હમ એટલે આઈસ્ક્રીમ તો લગભગ 10-12 આવી હતી કેને લીધે આવ્યું વધારે આણે લીધી એ હમ કા અને તું ભાઈ તારો બર્થડે નો જ નહીં તો હું કોઈની વાસ્તો જ નતો મારા સાબુની ખવરાવી બધાયની મારી બેનનો બર્થડે કાલે હવે તારે સાંભળવું પડે તારો ભાઈ તો હાવ લુખો હોય એવું છે કાલા ખાજી પાર્ટી દેતા પાલટી દેવાની છે તો કે નહીં કા ના પાડે એટલે કેક ખાવાનું દાલો કે જાય નહીં તા પણ કેક હમ ખાઈ નો દે કે અમીરભાઈ નથી લેતા જોની બરાબર છે અમીરભાઈ માથે નથી લેતા એનું કામ કરો અમીરભાઈ અરે હેડી જામીન પડે જાય પ્લીઝ યાર એક ટ્રાય કરો સેલી ટ્રાય. કાર આજ સાંજનું ને તમે જામીન માં એક ફેરે ભણવો કર તોડા નહીં તો મારા બાપ આવતો અને કામ થોડે નાખીએ જાઓ અમીરભાઈ નો લેતા
નો તોડા ભાઈ ફરું હું આપણે અનમોલ ના ભાઈ મારા મોતી હાથે 700 વીઘા વેકીનું કેકમાં પગ ભરવા અનમોલ મોતી ગિફ્ટ ગેલેરી છે ત્યાં હું અમીરભાઈ કે કાપેલું તમારું કોઈનું કાંઈ કામ નથી. ભાઈ પ્લીઝ મારી હોટલ આવીને બીજા એડવર્ટાઇઝ ન કરો અચ્છા ઓ હોટલ એટલા માટે જ સીમિત રાખો એડવર્ટાઇઝ કોક ની કરે ખાઈ કોકનું ચોખ્ખો નફો ઈ મારો ભાઈ છે મોટો છે આપણે અને હા આજ સીએમ સાહેબ આવ્યા હતા અને ખાસ અમારી બધાની મુલાકાત કરી અને અમારે એર લાઈફ રાણીબીન હતી સીએમ સાહેબ પાણી મગાવ્યું તાત્કાલિક ટેબલ ઉપર પાણી મૂકીને જાય તો પછી ફોન તમારો બર્થડે છે કાલે કોણ આવી છે ઈશાબેન? કાલે જ મને મળવા આવી છે ને કોણ આવી? આજ છે પાર્ટી કાલે ખાવાની પાર્ટી મૂકે દે નર જરા નોરી રિયા કાઈ ની ગપના birthday. ભાઈ બર્થડે છે અમારે રાણીબીનનો જેટલા લોકો હોટલે આવી શકતા હોય ઈ આવજો પછી બર્થડે આ તો મોડો મુકાય ને કા વિડીયો તો લાઈવ નથી ને કા આઈ એમ વેરી સોરી આજ સાંજે જ મુકાઈ જાવ ઘરમાં. અહીંયા આવજો એઆર લાઈફ બ્લોગનું નામ આપજો તમને ડિસ્કાઉન્ટમાં કોઈ જાતનું નહીં મળે સાંજે આવજો હા બર્થડે માં જે કોઈ નહીં અમારે કેકમાં ફાળો લખાવવો હોય માતાજી નામે રામભરો ભાઈ ફોન કરજો 11 રૂપિયા ઓછામાં ઓછા હાલ છે 11 રૂપિયા. હા 400 રૂપિયા વાળી કેક છે એક ભાઈ લીધી હતી એ 4 દીથી પડી જૂની 200 રૂપિયામાં આવે એમ લેવા જવાના અને કેટલામાં બર્થડે હે ઈ નક્કી કરી લેજો કેટલામાં હા. birthday? 35 હા ને આ જ રીતના આખા અને રાણીબીનની હું તમને ખાસ વિશેષતા કાં લીમકા બુકવાળા હમણાં મળી ગયા એને કારણ કે એ લોકો ઈ જોવા માંગે કે શ્વાસ લીધા વગર માણસ 1 કલાક કઈ રીતના બોલી શકે ખાસ મુલાકાત કરવા માટે આ સીએમ સાહેબ આવ્યા હતા એનું બોલી રીતા કયો 1 મિનિટ બોલા 1 કલાકની હા. 1 મિનિટ ની જોઈએ ભાઈ 1 મિનિટ બોલે પણ 1 કલાકનું બોલે નાખે બધા લોકોને વિનંતી ભાઈ આવજો અને ધ ભગતભાઈ જનરલી હું કોઈને કહેતો નથી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો પણ જેટલા લોકો છે મારો વિડીયો જોવે છે હા એ બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ અને વિડીયો તમને ન ગમતા હોય તો અનસબસ્ક્રાઈબ કરી નાખજો મને સહેજે કંઈ દુઃખ નહીં લાગે આ જો એડિટ કર્યું તો હમ છે આ વિડીયો એડિટ કરે એને હોમ હે મારા ભાઈનું કામ આ લાગે આ વિડીયોમાં કાપકૂટ કરીને રાજીવના હમ છે આ ભાઈ રેવા દે આ છે ને હું આગળ કાપીને આખે આખો બ્લોગ આજો આઈ નહીં મૂકે દાડો